વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક આજે વહેલી સવારે 4 વાગ્યાના આસપાસ રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા, જેમાં એક 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે તથા 27 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વડોદરાની એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી હતી। એ દરમિયાન વડોદરામાં આ અકસ્માત સર્જાયો તો બસમાં અનેક મુસાફરો ફસાયાની માહિતી મળતા જ બચાવ કામગીરીની યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી। એસડીઆરએફ, એનડીઆરએફ અને વડોદરા ફાયર વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી ઘાયલોને બહાર કાઢવા માટે એક રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું। બાદમાં ટ્રક અને લક્ઝરી હટાવી રોડ ક્લિયર કરવામાં આવ્યો હતો। એનડીઆરએફના 6 બટાલિયન કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહે કહ્યું કે સવારે 4:40 વાગે કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે કોટંબી સ્ટેડિયમ પાસે એક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। માહિતી મળતાની સાથે જ એનડીઆરએફની ટીમ સ્થળ પર રવાના થઈ। પહોંચીને જોયું તો એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ટીમે કટિંગ ટૂલ્સ અને અન્ય અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને તુરંત બચાવ કામગીરી શરૂ કરી હતી। આ ઓપરેશનમાં અત્યાર સુધી 24 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા। 5 મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હજુ પણ કોઈ અંદર ફસાયેલું છે કે નહીં એ ચકાસણી પૂર્ણ થયા બાદ ઓપરેશન પૂરું કરવામાં આવ્યું હતું। એનડીઆરએફની 2 ટીમો ઉપરાંત એસડીઆરએફ, સિવિલ પોલીસ અને ફાયર સર્વિસની ટીમો પણ આ બચાવ કામગીરીમાં સાથે મળીને કામ કરી રહ્યા હતા। વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે કહ્યું કે વહેલી સવારે અંદાજે 3:30 થી 4 વાગ્યાની વચ્ચે કોટંબી સ્ટેડિયમની બહાર રાજસ્થાનથી સુરત જઈ રહેલી એક પ્રાઇવેટ લક્ઝરી બસ કોઈ કારણસર ત્યાં ઉભેલા એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી। અકસ્માતની સૂચના મળતા જ પોલીસ અને પ્રાથમિક સારવાર માટેની જરૂરી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચાઈ હતી। જે દર્દીઓને સામાન્ય ઈજાઓ હતી તેઓને ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓ અને મૃતકોને તાત્કાલિક એસએચજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। ये कोटंबी शाह इंडस्ट्रीज पार्क जो कोटंबी में आता है, इधर सुबह में जल्द एक बस और एक ट्रक के बीच अकस्मात हुआ। बस के अंदर 45 जैसे लोग थे। इस तरह हादसा तो सबको हुआ है, लेकिन 5 लोग घटनास्थल पर मृत्यु हो गया। इधर टीम आई थी कोटंबी गांव लोग, एनडीआरएफ, पुलिस, 10 एम्बुलेंस थी। बहाने में दिक्कत तो हुई, सबको काट के निकालना पड़ा। बस काट के भयंकर अकस्मात। क्या कहेंगे, हाईवे है तो काफी ऐसे हादसे होते हैं। हादसे तो होते रहते हैं, लेकिन ये तो बहुत गंभीर हादसा हुआ।